गुजरात के वडोदरा में एनएसयूआई ने जिला शिक्षा अधिकारी कार्यालय पर प्रदर्शन कर आवेदन पत्र सौंपा। वडोदरा में एनएसयूआई द्वारा जिला शिक्षा अधिकारी यानी डीईओ कार्यालय में एक आवेदन पत्र सौंपते हुए जोरदार प्रदर्शन किया। एनएसयूआई का आरोप है कि क्लास 1 अधिकारी होते हुए भी डीईओ ने आचार संहिता और पद की गरिमा का उल्लंघन किया है। एनएसयूआई का कहना है कि कुछ दिन पहले सीसी मेहता ऑडिटोरियम में आयोजित एक कार्यक्रम के दौरान डीईओ, जो कि क्लास 1 अधिकारी हैं, खुलेआम भाजपा नेताओं के पैर छूते हुए नजर आए। एनएसयूआई ने इसे प्रशासनिक मर्यादा के खिलाफ बताया है। इसी मुद्दे को लेकर आज बड़ी संख्या में एनएसयूआई कार्यकर्ता डीईओ कार्यालय पहुंचे और नारेबाजी करते हुए विरोध प्रदर्शन किया। इस दौरान डीईओ कार्यालय के अधिकारी मुकेश पांडे को एक लिखित आवेदन पत्र सौंपा गया। કે જિલ્લા શિક્ષણ અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે, તેઓના ચરણ સ્પર્શ કરે છે, આ કેટલું યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ દેખાય છે કે આ ભાજપના જ પિટ્ટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુ। અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ, ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જઈને પગ પકડો। આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે, ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે। એટલે આજે એનએસયુઆઈ જે છે અહીંયા માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો।